જૂનાગઢ ખાતે યુવા કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વ અને પ્રદેશ પ્રમુખ પ્રવીણ વણલ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી સામાન્ય જનતાને પડતી હાલાકી તેમજ નીટ પરીક્ષામાં કથિત કૌભાંડ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। યુવા કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનની રૂપરેખા તૈયાર કરવાની સૂચના મેળવી અને વિદ્યાર્થીઓના હિતમાં કાયદાકીય તથા રાજકીય લડત વધુ તેજ કરવા માટેની અપીલ કરી હતી। આ સાથે જ ગામે ગામે લોકજાગૃતિ અભિયાન ચલાવવા અને આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન યોજવાનો નિર્ણય લેવાયો હતો। આજરોજ જૂનાગઢ શહેર જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અત્યારે હાલમાં જે રીતે નીટની પરીક્ષા રદ થઈ છે એને લઈ તેમજ સમગ્ર દેશની અંદર ડીઝલની અછત થઈ છે અને દેશ ક્રાઇસિસમાં જઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકો ઉપર જઈ અને વિરોધ પ્રદર્શન કરવા માટે, આંદોલન કરવા માટે અને જિલ્લાની જે અમારી રૂટીન મિટિંગ હોય છે એ મિટિંગમાં હાજરી આપી હતી। સાથે જ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર મોંઘવારીના મુદ્દે અને પેટ્રોલ ડીઝલના મુદ્દા ઉપર સમગ્ર ગુજરાતની અંદર ઉગ્ર આંદોલનો આપવામાં આવશે। જરૂર પડશે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે। સાથે જ ધારાસભ્ય અને સાંસદ સભ્યોના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે અને આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ તમને રોડ રસ્તા ઉપર ઉગ્ર આંદોલન કરતું દેખાશે।